નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પીએમ પોષણ યોજના, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સંચાલકોની ભરતી કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી રહી છે. પીએમ પોષણ યોજના અંતર્ગત કેન્દ્ર સંચાલકની ભરતી કરવામાં આવી રહી છે, જે માટે જાહેરાત આપવામાં આવી છે. પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં કેન્દ્ર સંચાલકની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે અને ઉચ્ચક માનદ વેતનના ધોરણે ભરવાની થાય છે. આ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવી છે, જેમાં ચુરાપુરા પ્રાથમિક શાળા અને ચેબલાબોડા પ્રાથમિક શાળા ખાતે જગ્યાઓ ભરવાની થાય છે. અરજદારોએ મામલતદાર કચેરી પાલનપુર ગ્રામ્ય ખાતેથી અરજી ફોર્મ મેળવીને આગામી તારીખ 19/7/2025 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા અરજી મોકલવાની રહેશે. ત્યાર પછી મળેલી અરજીઓ માન્ય રહેશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે. આ માટેની જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે તેની વાત કરીએ તો આ માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 SSC પાસ છે, તથા વયમર્યાદાની વાત કરીએ તો 20 વર્ષથી 60 વર્ષ સુધીના ઉમેદવારો આમાં અરજી કરી શકે છે, જેમાં સ્થાનિક હોય, વિધવા હોય અને ત્યક્તા મહિલાઓને અગ્રિમતા આપવામાં આવી છે. તો અરજદારોએ અરજી સાથે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલ, ઉંમરનો પુરાવો, ઓળખપત્ર, જાતિ પ્રમાણપત્ર, તબીબી નિરોગી હોવાનું પ્રમાણપત્ર, પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, ત્યક્તા વિધવા હોવાનો દાખલો મુજબના ડોક્યુમેન્ટ જરૂરી આધાર પુરાવા સાથે જોડવાના રહેશે. ધન્યવાદ.